ડિયર ઓલ ટ્રેનર્સ, પ્રોગ્રેસ કાર્ડ જે હવેથી આપણે મંથલી પેરેન્ટ્સને શેર કરવાનું છે, એને કેવી રીતે ફિલ કરવું તેના રિગાર્ડિંગ આ વિડીયો છે. તો ફર્સ્ટલી પ્રોગ્રેસ કાર્ડમાં જે તે સ્ટુડન્ટનું નેમ અહીંયા મેન્શન કરવાનું છે, તેની સ્ટાન્ડર્ડ કોર્સમાં ઇફ પર્ટિક્યુલર છે, લાઈક કેટીમાં ઓનલી એન્ડ ઓનલી ઇંગ્લિશ છે તો કેટી ઇંગ્લિશ એવી રીતે જ મેન્શન કરવું. દેન ટ્રેનર નેમમાં તમારું નામ અને તમારો કોન્ટેક્ટ નંબર, સ્લોટનો ટાઈમિંગ એન્ડ મંથ ઓફ ધી રિઝલ્ટ, મતલબ કે નવેમ્બર મંથનું પ્રોગ્રેસ કાર્ડ તમે પેરેન્ટ્સને શેર કરો છો તો ત્યાં નવેમ્બર એવી રીતે લખવાનું છે. અને બ્રાન્ચ નેમમાં તમારી બ્રાન્ચનું નામ લખવાનું છે. હવે અહીંયા 3 રીતે ફિલ કરવાનું છે: બિફોર, આફ્ટર અને નેક્સ્ટ મંથ પ્લાન. તો બિફોરમાં ઇફ સ્ટુડન્ટ્સ નવું છે તો બિફોરમાં એના STF પ્રમાણે જે પણ એનું ગુજરાતીમાં લેવલ હતું એ ત્યાં મેન્શન કરવાનું. ફોર એક્ઝામ્પલ, ગુજરાતીમાં કલમથી નથી આવડતું તો આફ્ટરમાં ઇફ તમે એને ઉ સુધીની માત્રા કમ્પ્લીટ કરી હોય તો આફ્ટરમાં એવી રીતે લખવાનું: હવે ઉ સુધીની માત્રામાં કોઈ પણ શબ્દ, વાક્ય વાંચી શકે છે અને ડિક્ટેટ કરી શકે છે. તો આ બિફોરમાં કંઈ જ નહોતું આવડતું ને આફ્ટર એટલે કે 1 મંથમાં એટલું ઇમ્પ્રુવમેન્ટ. આ રીતે જે રિઝલ્ટ છે એ શો કરવાનું છે. અને નેક્સ્ટ મંથના પ્લાનિંગમાં ગુજરાતી રિલેટેડ જે પણ પ્લાનિંગ હોય, જેમ કે ઓ સુધીની માત્રા, ઓ સુધીમાં આવતા શબ્દ, વાક્ય વાંચી શકે તથા ડિક્ટેટ કરી શકે અને આગળની માત્રાનું રિવિઝન. તો આ એમના નેક્સ્ટ મંથનું પ્લાનિંગ થઈ ગયું. પછી એવું થાય છે કે નવેમ્બર મંથમાં PTM કમ્પ્લીટ થઈ, ડિસેમ્બર મંથમાં જ્યારે એનું બિફોર લખવાનું થાય તો એ બિફોર એના નવેમ્બર મંથનું આફ્ટર છે એનું બિફોર બનશે. એ પછી ત્યારે એના STF વાળું બિફોર લખવાનું નથી. 1 મંથનું જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે એ એના લાસ્ટ મંથના આફ્ટર અકોર્ડિંગ ડિસાઇડ થશે. દેન હિન્દી છે તો સેમ, ઇફ નવો સ્ટુડન્ટ છે તો STF અકોર્ડિંગ બિફોર લખવાનું અને ઓલરેડી ઓનગોઈંગ સ્ટુડન્ટ છે તો એનું જે તે સ્ટેટસ લાસ્ટ મંથમાં હતું એ એકોર્ડિંગ લખવાનું થશે. અને અત્યારે નવેમ્બર મંથમાં આપણે ફર્સ્ટ ટાઈમ મોકલતા હોઈએ છીએ તો ત્યારે એના બિફોરનું સ્ટેટસ એના STF મુજબનું લખી શકો અને પછીથી ડિસેમ્બર મંથમાં આપણે જે નવેમ્બર મંથનું આફ્ટર રિઝલ્ટ લખેલું હશે એ ડિસેમ્બર મંથના બિફોરમાં લખવાનું થશે. એઝ ઇટ ઇઝ હિન્દીમાં આખું ફિલ કરવાનું. ઇફ તમારું હિન્દી તમે બાળકને નથી કરાવતા તો તમે ત્યાં ડેશ કરી શકો. એઝ વેલ એઝ ઇંગ્લિશમાં પણ સેમ પ્રોસેસથી બિફોર, આફ્ટર અને નેક્સ્ટ મંથનો પ્લાનિંગ. આની અંદર ફોનિક્સ ખાસ મેન્શન કરવાના કે આટલા ફોનિક્સ એમના કમ્પ્લીટ થયા છે. ઇફ એનું બિફોર એવું છે ABCD નથી આવડતી તો આફ્ટરમાં એવી રીતે કે 3 લેટર સુધીના વર્ડ્સ એ વાંચી શકે છે, ડિક્ટેટ કરી શકે છે અને કાઉન્ટ્સમાં એના જેટલા પણ ફોનિક્સ કમ્પ્લીટ થયા હોય તે મેન્શન કરવાના. મેથ્સ છે તો મેથ્સમાં સેમ એ જ રીતે ખાસ કે એવી રીતે મેન્શન નથી કરવાનું લેવલ 1 કમ્પ્લીટ, લેવલ 2 કમ્પ્લીટ. મેથ્સમાં બિફોરમાં જે પણ હોય, જેમ કે સરવાળા નથી આવડતા તો લેવલ 1માં ઇફ સરવાળા કવર થઈ ગયા છે તો હવે સરવાળા કરી શકે છે. મતલબ કે લેવલ વાઇઝ કંઈ જ મેન્શન નથી કરવાનું, ટોપિક વાઇઝ મેન્શન કરવાનું છે. લેવલ વાઇઝ મેન્શન કરશો તો પેરેન્ટ્સને શું ઇમ્પ્રુવમેન્ટ છે એ ખબર જ નહીં પડે. બિકોઝ ઓફ લેવલમાં શું છે એ પેરેન્ટ્સને નથી ખબર. એને બિફોર શું નહોતું આવડતું અને અત્યારે શું આવડે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. અને નેક્સ્ટ મંથનું પ્લાનિંગ, આમાં જે પણ સબ્જેક્ટ ઓનગોઈંગ હોય એ પ્રમાણે એમાં મેન્શન કરવું. ઇફ એમને ઓનલી ઇંગ્લિશ છે તો બાકીના બધામાં ડેશ કરવું. અહીંયા સેલ્ફના જે ટોપિક છે તો ખાલી અહીંયા આપણે જે પણ 4 સેશન આખા મંથમાં કન્ડક્ટ કરેલા હોય ટોપિકનું નેમ અહીંયા ખાલી મેન્શન કરી દેવાનું છે. યસનું વાળું કોલમ છે અત્યારે ફિલ નથી કરવાનું, ખાલી ને ખાલી ટોપિક ફિલ કરી દેવાના છે. હવે સજેશનમાં ટુ પેરેન્ટ્સમાં અહીંયા તમારે જે પણ પેરેન્ટ્સને સજેશન આપવાનું હોય તે અહીંયા મેન્શન કરવાનું છે. સજેશન ક્યારેય પણ કમ્પ્લેનના ફોર્મેટમાં નથી લખવાનું. સજેશન મીન્સ તમારે જે પણ પેરેન્ટ્સનો સપોર્ટ જોઈતો હોય, જેમ કે તમે એને ગુજરાતી શીખવો છો, ઇંગ્લિશ શીખવો છો તો તમારે એવો સપોર્ટ જોઈએ છે કે ઘરેથી બાળકને ડિક્ટેશન કરાવે તો ત્યારે એવું સજેશન લખવાનું છે કે હું બાળકને આ કરાવી રહ્યો છું તો તમારે મને આ
સપોર્ટની રિક્વાયરમેન્ટ છે, તો ઘરેથી આટલી વસ્તુ ડિક્ટેટ કરાવી જેનાથી બાળકમાં સારો રિઝલ્ટ આવી શકે. સેલ્ફ રિલેટેડ કંઈ પણ સજેશન હોય તો એ લખવાનું છે. કમ્પ્લેનના ફોર્મેટમાં સજેશન ફિલ કરવાનું નથી અને ફ્રોમ પેરેન્ટ્સ વાળું હોય તો પેરેન્ટ્સના સાઇડથી હશે. આ બધી વસ્તુ ફિલ થઈ જાય પછી આ એક વખત આપણે પેરેન્ટ્સને સમજાવવું પડશે કે એને શું કરવાનું છે. એટલે કે પેરેન્ટ્સને હવે શું કરવાનું છે, જ્યારે પ્રોગ્રેસ કાર્ડ ઘરે મોકલો છો ત્યારે પેરેન્ટ્સને બધું રીડ કરવાનું છે. ધેન આફ્ટર અહીંયા જે પણ સેલ્ફના ટોપિક હશે એમાં ઇફ એ સ્ટુડન્ટ તે ફોલો કરે છે તો યસ ટીક કરશે, નથી કરતા તો નો ટીક કરશે. સજેશનમાં એમનું કંઈ પણ સજેશન હોય અહીંયા તમને લખીને આપશે અને અહીંયા પેરેન્ટ્સનું એનું પોતાનું નામ, મતલબ કે મધર સિગ્નેચર કરે છે તો મધરનું નામ, ફાધર સિગ્નેચર કરે છે તો ફાધરનું નામ, એમનો કોન્ટેક્ટ નંબર અને અહીંયા પેરેન્ટ્સની સિગ્નેચર. આ રીતે એ લોકોને તમને ફિલ કરીને આપવાનું છે અને જ્યારે આપો છો ત્યારે પણ પેરેન્ટ્સને શેર કરવાનું છે. ઇફ તમને રિઝલ્ટ રિલેટેડ કે કાંઈ પણ ક્વેશ્ચન છે તો તમે ઉપર અહીંયા ફોન નંબર ટીચરનો આપેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો, અધરવાઇઝ રૂબરૂ આવીને પણ મળી શકો. હવે આ જ વસ્તુ આપણે PTM જ્યારે 2 મંથલી કન્ડક્ટ કરીશું ત્યારે બતાવવાની છે. તો ત્યારે કયા ફોર્મેટમાં હવેથી PTM કન્ડક્ટ કરવાની છે તે પણ આ વિડીયોમાં કવર કરું છું. હવે PTM શીટ નથી ભરવાની, પ્રોગ્રેસ કાર્ડથી જ આપણે PTM કન્ડક્ટ કરવાની છે. તો એ સમયમાં તમારે એમને ટોટલ જે પણ ઇમ્પ્રુવમેન્ટ છે એ બિફોર આફ્ટરના ફોર્મેટમાં એક્સપ્લેન કરવાનું છે. જેમ કે એમને એવી રીતે વાત કરવાની કે જ્યારે બાળક આવ્યા ત્યારે એમને કક્કો પણ નહોતો આવડતો, પણ અત્યારે હવે એ ઉ સુધીની માત્રાના વર્ડ્સ જે છે, વાક્ય જે આવે એ લખી પણ શકે છે. એટલે કે તમે બોલો અને લખી શકે છે અને વાંચી પણ શકે છે. તો આ એટલું આમનું ઇમ્પ્રુવમેન્ટ થયેલું છે. હિન્દી સ્ટાર્ટ આપણે નથી કરેલું, ઇંગ્લિશમાં આ રીતે ઇમ્પ્રુવમેન્ટ છે. મેથ્સમાં એને એકડા નહોતા આવડતા, અત્યારે આવડે છે. ઇવન સરવાળાના દાખલા પણ એ કરી શકે છે. અને મારો નેક્સ્ટ મંથનો પ્લાનિંગ એ છે કે ગુજરાતીમાં અને મેથ્સમાં આ રીતે બાળકને આગળ વધારવું છે. પછી તમારે પેરેન્ટ્સને પૂછવાનું, અત્યારે આપણે આ લેંગ્વેજ, આ સબ્જેક્ટ ઉપર વર્ક કરી રહ્યા છીએ, તમને આમાં કંઈ ચેન્જીસની રિક્વાયરમેન્ટ છે? ઇફ પેરેન્ટ્સ એવું કહે છે ના બરાબર છે ને તો પછી આપણી રીતે જ ચલાવવાનું છે. બટ ઇફ પેરેન્ટ્સ એવું કહે છે કે ના હવે થોડું હિન્દી સ્ટાર્ટ કરો યા ફિર થોડું ઇંગ્લિશ સ્ટાર્ટ કરો, તો નેક્સ્ટ મંથના પ્લાનિંગમાં એની સામે જ આપણે જે પણ સ્ટાર્ટિંગ આપણે કરાવી શકીએ બાળકને એ મેન્શન કરી દેવાનું છે. બિફોર આપણે જ્યારે ભરેલું હશે પ્રોગ્રેસ કાર્ડ, જ્યારે પેરેન્ટ્સને શો નથી કરેલું 2 મંથલી મીટિંગ વખતે, ત્યારે આપણે આપણી રીતે નેક્સ્ટ મંથનો પ્લાનિંગ બનાવી લીધો છે. પણ પેરેન્ટ્સને મળ્યા પછી પેરેન્ટ્સ એવું કહે છે કે નેક્સ્ટ મંથમાં એને આ શીખવવું છે, તો એ વસ્તુ ત્યાં ને ત્યાં ફિલ કરવીને નીચે પેરેન્ટ્સ એડવાઇસ એ રીતે મેન્શન કરવું, એટલે આપણને આઈડિયા આવે કે પેરેન્ટ્સ દ્વારા જે કહેવામાં આવેલું છે એના પર આપણે વર્ક કરવાનું છે. દેન સેલ્ફ સેશનનું કહેવાનું કે આ ટોપિક કરાવેલા છે, આ ફોલો કરે છે, યસ નોમાં ખાલી ટીક માર્ક કરવાનું છે. અને પછી પેરેન્ટ્સને કહેવાનું છે કે તમારી સાઈડથી કોઈ સજેશન હોય, કોઈ ચેન્જીસની રિક્વાયરમેન્ટ હોય યા ફિર કોઈ પોઝિટિવ પોઈન્ટ હોય, કંઈ પણ હોય એ તમે શેર કરો. એટલે પેરેન્ટ્સ જે પણ કંઈ શેર કરે છે તમારે અહીંયા લખવાનું છે ફ્રોમ પેરેન્ટ્સમાં, યા ફિર પેરેન્ટ્સને પણ લખવા માટે આપી શકો. પછી પેરેન્ટ્સને કહેવાનું છે કે આખું પ્રોગ્રેસ કાર્ડ તમે પ્રોપરલી રીડ કરી લો અને પછી નીચે અહીંયા એમની સિગ્નેચર કરી દે. એટલું સોફ્ટલી આખી મીટિંગ કમ્પ્લીટ કરવાની છે. અને એમના સ્ટુડન્ટ રિલેટેડ, બાળક રિલેટેડ કાંઈ પણ તમને કેવું છે એમને તો પોઝિટિવ વેમાં કહેવાનું છે. એ રીતે નહીં કે હું ઘણી બધી વાર શીખવું છું પણ કંઈ જ ઇમ્પ્રુવમેન્ટ નથી. ઇફ સ્ટુડન્ટ સ્લો લર્નર છે તો એ રીતે શેર કરવાનું છે કે થોડું એ સ્લો લર્નર છે, કેચઅપ તો કરી લે છે પણ ટાઈમ લાગે છે. આ રીતે તમે પેરેન્ટ્સને શેર કરી શકો. બટ એવું ક્યારેય નથી કહેવાનું કે મેં ઘણી બધી વાર શીખવેલું છે પણ એને યાદ જ નથી રહેતું, એને આવડતું જ નથી આવડતું એટલા માટે જ અહીંયા મૂકેલા હોય. તો એ રીતે આપણે PTMમાં ડિસ્કશન ના કરી શકીએ. તો આ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું. સર્ક્યુલરમાં મેન્શન કરેલું છે ક્યારે પ્રોગ્રેસ કાર્ડ ઘરે મોકલવાનું છે અને ક્યારે આપણે PTM કન્ડક્ટ કરવાની છે. PTMમાં પ્રોગ્રેસ કાર્ડ જ આખું એક્સપ્લેન કરવાનું છે. બીજા કંઈ પણ ડાઉટ તમને લાગે છે તો પર્સનલી મને મેસેજ કરીને યા ફિર કોલ કરીને પૂછી શકો છો. નવેમ્બર મંથમાં આપણે પેરેન્ટ્સને પ્રોગ્રેસ કાર્ડ ઘરે મોકલવાનું છે. પછી નેક્સ્ટ ડિસેમ્બરમાં આપણે પેરેન્ટ્સ મીટિંગ રાખવાની છે. કંઈ પણ ડાઉટ હોય મને પર્સનલી પૂછી શકો છો. થેન્ક યુ.